સો હાઈ ફ્રેન્ડ્સ, તો વર્ષ 2024-25માં જે વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતું એ વિદ્યાર્થીઓ છે એમાં જો કોઈ વિદ્યાર્થીને ફોર્મ ભરવાનું બાકી રહી ગઈ હોય તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટેની અપડેટ છે વેબસાઇટમાં આપી દેવામાં આવી છે। તમે લોકો ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને ત્યાર પછી લોગિન માટેના પેજમાં આવી જશો અને અહીંયા તમે નીચે આવશો તો અહીંયા તમને અપડેટ છે જોવા મળશે કે જે પણ વિદ્યાર્થીઓએ વર્ષ 2024-25ની અંદર એડમિશન લીધું હતું અને એ વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું બાકી રહી ગઈ હોય તો જે પણ વિદ્યાર્થીઓ એસસી એટલે કે અનુસૂચિત જાતિ કેટેગરીમાં આવતા હોય એ વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની તારીખ છે એ ફરીથી એક્સટેન્ડ સાથે કરવામાં આવી છે। એ વિદ્યાર્થીઓ હવે 26/3/2025 સુધી પોતાનું ફોર્મ છે એ ભરી શકે છે। એટલે જે પણ વિદ્યાર્થીઓ વર્ષ 2024-25માં એડમિશન લીધું હોય અથવા તો ફોર્મમાં કાંઈ પણ પ્રકારનો સુધારો કરવાનો બાકી રહી ગયો હોય અને એ વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતિ એટલે કે એસસી શિડ્યુલ કાસ્ટ કેટેગરીમાં આવતા હોય તો એ વિદ્યાર્થીઓનું ફોર્મ છે એ 26/3 સુધી ચાલુ રહેશે। એટલે કે 26/3 સુધીમાં એ લોકોને ફોર્મ છે એ ભરી નાખવાનું રહેશે। જે અન્ય વિદ્યાર્થીઓ છે જેમ કે ઓબીસી કેટેગરીના હોય, ઈડબ્લ્યુએસ કેટેગરીના હોય કે એસટી કેટેગરીના હોય તો એના માટે હાલ અત્યારે કોઈ પણ અપડેટ નથી આવી। જ્યારે પણ કોઈ પણ અપડેટ આવશે એટલે હું વેબસાઇટમાં અને ઇન્સ્ટાગ્રામ પેજમાં નાખી દઈશ। તો જો તમને અપડેટ પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।